નમસ્કાર મિત્રો, સુરત પાસે વંદે માતરમ એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટના એટલા માટે પણ સૌથી વધુ ચર્ચામાં રહી છે કારણ કે તેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યા હતા। જો કે તેઓ ઘટનામાં સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ મામલે એક શંકાસ્પદ આરોપીની અંકલેશ્વર આરપીએફ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે। સાંજે 6:30 વાગ્યાથી 6:45 વચ્ચે આ ઉત્તરાયણ અને કોસાડ વચ્ચે ટ્રેન નંબર 22-961 વંદે માતરમ એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। આ મામલે જીઆરએફને જાણ કરવામાં આવી હતી। જી હા મિત્રો, અને અંકલેશ્વર આરપીએફની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલીને એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। ટ્રેનના કોચ C6 અને C10 ના કોચ ચેક થયા હતા અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર આરપીએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસનો દોર સંભાળ્યો હતો। જી હા મિત્રો, ટેક આસપાસ ચેકિંગ કરતા પોલીસની નશાની હાલતમાં ભટકાયેલા આશરે 30 વર્ષે એક શંકાસ્પદ યુવકની અટકાયત કરવામાં આવી હતી। આ કૃત્ય માત્ર નશાની ધૂનમાં કરાયું હતું કે તેની પાછળ કોઈ અનુચિત ષડયંત્ર છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે। સ્થિતિને કાબુ લઈ સુરત, અમદાવાદ અને રેલવે રૂટ પર પેટ્રોલિંગ હાલ સઘન બનાવી દેવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।